હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનવી કેવી ચાલે? કેવી ચાલતી? જા બહાર રમવાની જવું. કોણ હતું? ચડ્ડી. ધનવીનો એક ભાઈબંધ છે સોસાયટીમાં, એનું નામ ચડ્ડી પાડ્યું છે. ચડ્ડી ચડ્ડી પહેરીને ફરે. અને તારું નામ શું હોય? હે? સોસાયટી બધા નાના છોકરા ધનુ 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 કરે. એ આમાં નહીં રૂપિયા મને નહીં આવતા ભાઈ. જાતે સ્ટેટ ફીટ પહેરવાનું ચાલુ કર્યું હોય ને તો ખુલ્લા ખુલ્લા પહેરવાની મજા આવે. ચલો ભાઈ, કાલે હવે રુચિ ભાવનગર જવાની તૈયારી કરી રહી છે. આજે લેણ બાપા અને લાડ ટપકાનું છે હવે. લાડ હાથ પૂરી કરી શકશે. લેણ આજે તૈયારી બધી ફાઇનલ પૂરી કરી દેશે. મારી તૈયારી રાત્રે આવીશ પછી તૈયારી કરી છે. 2 જોડી કપડાં નાખવાના. કેવું સવારે ઉઠીને ગાડી ધોવાની હોય, બીજું શું હોય? હે 2 જોડી કપડાં તૈયાર નાખી દેવાના. હે બાપા, આપણે કશું જ નહીં કરવાનું. કેવું 2 જોડી કપડાં નાખવાના હોય. કૂતરું રાહ જોઈને બેઠું છે. મમ્મી કે ક્યારેક ખવડાવે. ખાઈ લીધું? હા, જમીન ઊંઘ્યા છે. અને ભાઈ આ લોકો છે ને મસ્ત ચેવડો બનાવ્યો તો જુઓ, ચકાચક. મમ્મીએ કોઈ આની રેસીપી ના લીધી, બાકી સુપર ચેવડો હતો, મજા આવી ગઈ. મને લાગ્યું ભાઈ સારો બહારથી કંઈક મંગાવ્યો છે, પણ ઘરનો ચેવડો હતો, ટેસ્ટી હતો. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ચોરી, રીંગણ અને બટાકા. 3-4 કરી જેવું તેલ નાખ્યું, થોડું અજમો નાખ્યું, લસણ, ટામેટા, લીલા મરચાં. તમાલપત્ર, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, હિંગ, સાદા મસાલા, સરસ બધું મિક્સ કરી દઈએ. ચોરી, રીંગણ, બટાકા. સરસ રીતે મિક્સ કરી દઈએ. થોડાક દાણા નાખીએ. પાણી નાખી અને આપણે એને પેસ્ટ મારી દઈએ એટલે આપણી સબ્જી થઈ જાય તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી ચોરી, રીંગણ, બટાકા કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સરગવો બાફ્યો છે અને સરગવોને બેસન બનાવ્યું છે. પેલું સરગવાનું મસાલાવાળું કર્યું, 3-4 રોટલા કર્યા. ગરમી કે મારું કામ બહુ જ ગરમી લાગે છે. મેં કીધું ચલો ફટાફટ આપણે બેસન, કારણ કે તેલ થઈ ગયું હતું એટલે મેં બેસન નાખી દીધો હતો. આજે બહુ માપનું જ બેસન બનાવે, કારણ કે શાક પણ બપોરને બહુ પડ્યું છે. આજ મારી 2 બેનપણી આવી હતી, બપોરે રસ, ભજીયા બધું બનાવ્યું હતું, પૂરી બધું. એટલે દાળ ભાત પણ પડ્યા છે, શાક પણ પડ્યું છે. આ બીજું શાક બનાવ્યું, આ થોડું શાક બનાવું, એટલે બધું માપનું બનાવું એટલે સાંજ પડે વપરાઈ જાય. આજે બહુ બધી રોટલીઓ ફેંકવામાં નાખી, કારણ કે એવો ટાઈમ જ નહોતો કે એનું કંઈ યુઝ કરી શકીએ. એટલે શું કરીએ કે તમે રોટલીઓ આમ ફેંકતા નહીં, ગાયને ખવડાવી દઈએ ક્યારેક, એવું 1-2 વધી જાય તો.
અને આજે ટાઈમ જ નહોતો એટલે તો તળી દઈએ, વઘારી દઈએ, કંઈક ને કંઈક તો ઉપયોગ કરતા હતા, પણ આજે કોઈ ટાઈમ નહીં મળ્યો એટલે થોડી રોટલી પડી છે અને આ 2 રોટલા. અને રુચિતાએ મૂકી છે મહેંદી, કાલે જવાની છે. હા, આજે રુચિતાને રજા એટલે ભાવનગર જવાની છે, તો આજે મહેંદી મુકાઈને આવી છે. મારે રસોડામાં કશું મોટે ભાગે એનું કામ કરી લેતી હોય છે. ચાલો, બેસન ધીરે ધીરે શેકાઈ ગયો છે. આપણે મસાલો નાખી દઈએ, લીલા મરચાં અને લસણ. સરગવો આપણે બોઇલ કરી દીધો છે. હવે નાખી દઈએ પાણી. પીસકરથી કરવાથી જલ્દી ગાંઠા નહીં પડતા અને સરસ એકદમ એક રસ થઈ જાય છે. હજી પાણીની જરૂર પડશે, પણ પહેલાં એક રસ કરી દઈએ. આવી બધી વસ્તુમાં આપણી મહેનત માગે, પણ કામ ચોક્કસ સરખું થાય. થોડું પાણી લઈએ. સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. મરચું વધારે છે એટલે આથી મરચું પણ બહુ તીખું છે એટલે જરીક જ નાખીશું. હળદર, ગરમ મસાલો, બેસન છે એટલે થોડી હિંગ અને ધાણા જીરું, થોડુંક મીઠું નાખીએ. ધાણા નાખી દઈએ. સરગવો બોઇલ કરી નાખેલું છે. આપણે મીઠું નાખીને તો આપણે હળદરનું પાણી આપણે પીવું હોય તો પી શકાય. થોડો થોડો કરી અને સરગવો નાખી દઈએ. બસ, સરગવો નાખી દીધો છે. હવે ધીમા તાપે તેને થોડીક વાર થવા દઈએ અને ઘટ થઈ જશે તો થોડુંક પાણી નાખીશું. આપણું થઈ ગયું સરગવો અને બેસન તૈયાર. આનામાં તમે મેથીની ભાજી પડી હોય તો પણ તમે નાખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસ તમારો સરગવો કયો. ચલો ભાઈ, 10 વાગે આવશે. શું કહેતો હેત? અને પેલા બા ને ગુચી સ્ટોપ ને નમતા હતા ને, હું કહેવાય પડીનો દામ હતો ને, તેની પાછળથી આવી ને તો હું એની તળી આગળ જતી રહી અને પેલા બા બેસ્યા રહે ને એમના ખાટલાને પાછળ સુઈ જગ્યા હતી ને તો તળી તે એમના પાછળ બેસી ગયો. હા, અને એને પડી એટલે બા એ બા કોઈ જાડા હતા તો તું હંતાઈ ગયો તો છંગ લઈને નીકળ્યો ને એટલે ને પેલા બા જુઓ હે આ કહીએ ક્યાંથી આવ્યો? હા, કઈથી નીકળ્યો. ચલો ભાઈ, સરગવાના રોટલા બનાવ્યા છે ચકાચક. ત્યાં જમવાનું હોય? ના, પનીર હોય તો જમવા બેસવાનું નહીં હેત? હા. ચલો ભાઈ, આવતીકાલે જવાનું છે ભાવનગર. એની તૈયારી બધી આ લોકોની થઈ ગઈ છે. મારી તૈયારી સવારે થશે. આ તો દર વખતે સવારે જ કરતો હોય છે. પેલા ગાડી ધોવાની, પછી નહીં ધોઈ પછી કપડાં પેક કરી દેવાના, જે હાથમાં એ મૂકી દેવાનું. આપણે તો બેગ કેવડી હોય તમને ખબર ને, કોલેજ બેગ જેવી બેગ હોય. એ પાછી બેગ આવશે રવિવારે કપડાં બધું ધોવાશે અને પાછું સોમવારે પાછી બેગ પેક થઈ જશે. પાછી તો સીધો બોમ્બે. 2 આવવા જવાની ટિકિટ પાછી બુક કરી દીધી છે. ટિકિટ કરવામાં અમારે એક અંકલ હતા, એમને વળી ભૂલ થઈ ગઈ છે. 1 દિવસ પહેલાં કરી દીધી ટિકિટ બુક. કેમ રવિવાર જતો રહ્યો? જવાનું તો મંગળવારે, તેમને સોમવારની ટિકિટ બુક કરી દીધી.
વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. મહેંદી ખૂબ સરસ છે. ફેશિયલમાંથી ઘણા ફાયદા થાય છે. ફેસની ડેડ સ્કિન દૂર થાય છે, રુધિર સરસ થાય, ફેસના સ્ટ્રીમ લેવાથી સ્કિન બધા ફ્રેશ થઈ જાય છે, સ્કિનમાં જે મેલ હોય તે નીકળી જાય, તેને લીધે ફેસ પર ગ્લો આવી જાય, રિંકલ આવતી અટકાવે. આટલા ફાયદા છે ફેશિયલ કરવાના. સાયન્ટિફિક રીતે તમે જોઈ લો. મેડિકલની અંદર મને રિઝલ્ટ જોવા નથી મળી. જો મળી હું તમને કદાચ ખ્યાલ હોય તો મને ફરીથી કોમેન્ટમાં કહેજો, લિંકની સાથે. ફેશિયલ બ્રશિંગ હોય ત્યારે કરાવાય, ફોટા સરસ. ઓકે, પ્રસંગ હોય ત્યારે. કાલે મેરેજમાં જવાનું એટલે રુચિતા તારે મહેંદી મુકાઈ દીધી. ધનવીએ પણ મસ્ત મહેંદી મૂકી. આ હા હા હા, મને બતાવી પાપા કેવી લાગી? બધું મૂકી મસ્ત લાગી. મેં કીધું મમ્માએ મૂકી. બીજું કોને મૂકી? કે મેં મૂક્યું. હા ભાઈ, ધનવીએ મહેંદી મૂકે. ક્રેડિટ લેવો હોય તો ધનવી રેડી હોય કે મેં કર્યું. અને કોઈ જો નુકસાન આવ્યું હોય ને, બરાબર, હું પૂછું ને કે આ કોને કર્યું હોય, સીધું નામ આવે હેતે કર્યું કાં તો મમ્મીએ કર્યું. સીધું નામ આવે. એટલે બેન લખી રહ્યા અમે સેટરડે સારંગપુર જઈ આવ્યા વિશાલભાઈ. હું જોઈ રહ્યો છું. પ્લાન તો છે જ 110% કે ભાઈ સારંગપુર દર્શન કરવા માટે જોવું છે. પછી સમય સંજોગની વાત છે. સમય નથી આપણે સંજોગ કરતો. ભગવાન બોલાવતા હશે તો તમે જશો. શેડ્યુલ જોવું પડે. શેડ્યુલ જોવું પડે. કરે છે શેડ્યુલ સેટિંગ થાય છે. નરેન સૈયદ લખી રહ્યા છે કાચી કેરીનું શાક અને મેંગો ફાલુદા બનાવો. કાચી કેરીનું શાક. નારગેશભાઈના સરસ કાલે ગુડ ન્યૂઝ આવ્યા હતા, મેસેજ આવ્યો હતો, મને કોમેન્ટ પણ કરી છે. ભાઈ તમારી ભાણી સફકના 10મા ધોરણમાં 78% આવ્યા. વાહ ભાઈ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ ખૂબ પ્રગતિ કરતા રહ્યો. આમને આમ સરસમાં પર્સન્ટેજ આવતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને ખૂબ સારી એવી મહેનત કરીને 78% જ લાવ્યા છો. બસ ઇંગ્લિશ મીડિયમમાં પછી. હા બસ નરગેશબેન, હવે જુઓ સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે, એના ઉપર છોડી દેજો. એને જે સ્ટડી કરવા માંગતી હોય એ કરાવજો. અને આજકાલ તો છોકરીઓ એટલી હોશિયાર હોય છે ને બધી રીતનું. હમણાં જે 10મા 12મા રિઝલ્ટ આવે એમાં બી છોકરીઓનું રિઝલ્ટ વધારે જ સારું છે. છોકરાઓ તો અમારે જ્યાં તો ઇન્સ્ટાગ્રામ ફેદ કર્યા કરે. અને છોકરીઓ ઇન્સ્ટાગ્રામ બી જોવાનું અને બધું લખવાનું એ ખરું. બે બાજુ ફોકસ હોય. મતલબ સોશિયલ મીડિયા બી ચાલુ હોય અને મોબાઈલમાં બી ચાલુ હોય. બધી રીતની હોશિયાર છે. વિનાબેન લખી રહ્યા છે હું યુએસ આવી ગઈ છું. તો યુએસમાં તો બેન કેટલું બધું મળે છે. અમૂલભાઈ મને કેટલું બધું બતાવો છો, બોલો. તમે જુઓ તો ખરા તમે પટેલ બ્રધર્સમાં સ્ટોરમાં કેટલી બધી વસ્તુ સીધી કોઈને કે ગોરસ આંબલી એ મળે. બોલો, આપણે નવાઈ એમાં લાગે કે ગોરસ આંબલી બી ત્યાં આગળ અમેરિકામાં મળતી હોય. સરસ સરસ સરસ. હવે ઇન્ડિયા આવો તો આપણા ઘરે આવજો સમય કાઢીને. જેમ અમૂલભાઈને ફેરવા તો તમને ફેરવીશું. અંબાજીને બધે હું નહીં હોય તો મમ્મી તો ફેરવશે. કેમ તું કે જા? અરે હું કદાચ કંઈક બહાર ગયો હોય તો મમ્મી ના ફેરવું. મમ્મી ના ફેરવું ફેરવે ને. હવે તો આપણે બે ઘર થઈ ગયા. નવા ઘર ને જૂના ઘર. હા, કેવું ઘર? નવું ઘર ને જૂનું ઘર. વાળા જવા પેલો હવે આવું બોલે કે આપણે નવા ઘરે જવાના છીએ તો હવે જૂનું ઘર થઈ ગયું. અમે નવું જૂના ને કીધું, ખાલી નામથી નામ આપ્યું છે. નામ આપ્યું છે કે ભાવેશનું ઘર અને વિશાલનું ઘર. હા હા, એ પાછું અલગ. એ બે ભાગ પડી ગયા એવું કહેવાય કે ભાગ તો હવે તાર તો કેટલા મકાન? મારે તો કોઈ મકાન નહીં. માનો તો अपना, ના માનો તો कुछ भी अपना नहीं. ચલો ભાઈ, ऐसा બહુ ડીપમાં ચર્ચા નહીં. મમ્મીના આંખમાં આંસુ આવી ગયા. મને તો કશું આંસુ નહીં. આપણે તો ખુશ જ છે. બસ ત્યાં મોજ કરવાની તને. ચાલો ભાઈ, કાલનો ભાવનગર વ્લોગ જોતો. લગ્ન છે કાલે રાત્રે, રાસ ગરબા છે. બપોરે લગભગ પહોંચીશું 1:30-2 વાગે. અને ખાવાના લિસ્ટ મોકલતા રહેજો, તમે ખાઈશું ત્યાં આગળ. દિલીપભાઈના બ્રેડ પકોડા ગયા વખતે તમે ગયા હતા ભાવનગર તો રસ્તામાં કશું નહોતું મળ્યું. તો હવે આવતીકાલે તમારે જવું હોય તો ક્યાંક કશું લઈને જજો. તો રસ્તામાં હેરાન નહોતું. એ વાત તો સાચી છે. જોઈએ અમારે તો પડીકા ચિંતા હોય. ગાડીમાં પડીકા આવી ગયા છે જિંદા હોય. પછી કેળા લઈ લીધા છે, ખાતું જવાનું. શું
શું પિંજરું આ આ કબાટમાં મચ્છર આયા છે હા ચલ બંધ કરાવે છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી હમણાં આપણો જ આજે હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે 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 રાધે. અમુક છે ને રેકેટ મચ્છર તો રેકેટ થી મળતા નહીં તો પાછું કરે પેલું ઉંદેડાનું પિંજરું મૂકી દે એ જે અંદર એટલે બહાર નાખી દે. આવી તો હવે સિસ્ટમ અમારે સિસ્ટમ બોલતો સિસ્ટમ સિસ્ટમ અમારી સિસ્ટમ હા